નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થીઓને કંઈક સારું આપવું છે, કંઈક બેસ્ટ આપવું છે, એ વિચાર અંતર્ગત એક સરસ મજાની સિરીઝ છે અમે શરૂ કરી છે કે ચેપ્ટર 1 થી લઈ અને ચેપ્ટર 14 સુધી હું મેથેમેટિક્સ તમને વન શોર્ટમાં ક્લિયર કરાવડાવું, જેથી એમાં આઈએમપી મેથડ્સ, આઈએમપી દાખલાઓ અથવા તો જે કંઈ પણ શોર્ટકટ્સ છે તમારા સુધી પહોંચે. એ અંતર્ગત હવે આપણે પહોંચ્યા છીએ 12મા ચેપ્ટરની. આ સફર આપણી છે આગળ વધી રહી છે, ત્યારે 12મા ચેપ્ટરનો પાર્ટ 1 કે આજે હું તમને ખાલી પૃષ્ઠફળ વિશે માહિતી આપીશ. પૃષ્ઠફળ નો દાખલાઓ કઈ રીતે સોલ્વ કરવા, શું શું જરૂરિયાત પડે, શું છે એ દરેક વસ્તુ આપણે આ લેક્ચરમાં શીખવાના છીએ. સો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી જેણે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ, અને તમારા મિત્રો સુધી જેણે હજુ એ લિંકને શેર ન કરી હોય એ જલ્દી 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 લિંકને શેર કરી અને એ લોકોને પણ જાણ કરો કે ભાઈ ચાલો હવે ભણવાનો સમય થઈ ગયો છે, સમય પાકી ગયો છે દોસ્ત. આજે આ સેશનમાં હું માત્ર ને માત્ર પૃષ્ઠફળ વિશે વાત કરીશ, એટલે કે સ્વાધ્યાય 12.1. હવે એના સૂત્રો જો આપણે જોઈએ તો સમઘનનું કુલ પૃષ્ઠફળ એ આવશે 6l² અથવા 6a². પાર્શ્વ પૃષ્ઠફળ એટલે 4, જો કે આ કે ઉપયોગમાં આપણે નથી આવતું, પણ તેમ છતાંય 9માં ભણ્યા હતા એટલે હું અત્યારે લખાઈ દઉં છું. ત્યારબાદ આવે છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ. લંબઘનનું કુલ પૃષ્ઠફળ થાય તો કે 2 કૌંસમાં LB + BH + HL, અને પાર્શ્વ પૃષ્ઠફળ થાય, પાર્શ્વ એટલે ફરતી બાજુ, 4 સપાટી હોય, 2H કૌંસમાં L + B. ત્યારબાદ આવે નળાકાર, એમાં આવશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એ આવશે 2πRh વર્તુળનો પરિઘ ગુણ્યા ઊંચાઈ, અને એમાં આવશે કુલ પૃષ્ઠફળ 2πRh વત્તા 2πr², એટલે 2πr કૌંસમાં H + R. બે વર્તુળ ઉમેરવા પડે ને, બે વર્તુળનું ક્ષેત્રફળ ઉમેરવું પડે. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ તો નળાકાર પછી આવશે શંકુ, કંસો, વક્ર સપાટીનું ક્ષેત્રફળ πRL, અને કુલ પૃષ્ઠફળ πr કૌંસમાં L + R, અને એક છે L² બરાબર H² + R². ત્યારબાદ આવશે અર્ધગોલક કે ગોલક. ગોલક માટે વક્ર સપાટીનું કે કુલ કે એ આવશે 4πr², અને કુલ પૃષ્ઠફળ કે વોટેવર, એ તો આવી ગયું, એક જ છે જે છે એ બરોબર. ત્યારબાદ આવે છે અર્ધગોલક. એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr², કુલ પૃષ્ઠફળ 3πr². એટલે આ હતા આપણા સૂત્રો. એમાં ખાસ આ L² પાયથાગોરસનો ઉપયોગ કરીને આપણે ત્રાસી ઊંચાઈ મેળવવી પડશે. જ્યારે પૃષ્ઠફળ પૂછ્યું હોય, ત્રાસી ઊંચાઈ ન આપી હોય, શંકુની ત્રિજ્યાને સીધી ઊંચાઈ આપી હોય પણ ત્રાસી ઊંચાઈ ન આપી હોય, ત્યારે આપણે આ કિસ્સામાં આ સૂત્ર મૂકવું પડશે. ઓકે, આગળ વધીએ, ધીરે 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 આગળ વધીએ, અને ત્યારે એમ થાય કે દાખલો આપણી સમક્ષ આવે. બરોબર, ચાલો. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ક્યુબ હોય તેવા બે ઘનને, ઓકે, બે ઘન પૈકી, ઓકે, એ અહીંથી થાય છે શેપ. ઓકે, ચાલો. બે ઘન છે, જો સમજો દાખલાને. આ એક, બરોબર, અને આપણે લઈએ બીજો. આ બે ઘન છે. જુઓ, હવે આ બે ઘન છે, એ બે ઘન પૈકી આપણને
પ્રત્યેકનું કેટલું આપ્યું છે તો કે પ્રત્યેકનું માપ આપ્યું છે 64, પ્રત્યેકનું ઘનફળ આપ્યું છે 64. તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ. ઓહો, ચાલો કાંઈ વાંધો નહીં. અહીંયા ઘનફળ, પ્રત્યેકનું ઘનફળ 64 આપ્યું છે. પ્રત્યેક ઘનનું ઘનફળ કેટલું આપ્યું છે? 64 સેન્ટીમીટર ક્યુબ. એટલે આપણે સીધું આપણે આમ મૂકીએ કે ઘનનું એટલે સમઘનનું. ઘન શબ્દ ખાલી આવે તો સમઘન L ક્યુબ અથવા A ક્યુબ, બરાબર, એની 3 ઘાત એ રાખીએ. હાલો 64 બરાબર એની 3 ઘાત. તો એ જો 64 નું વર્ગમૂળ કાઢું તો ચોકે ચોકે 16 ચોક 64, એટલે 4 સેન્ટીમીટર બાજુનું માપ આવે. એનો મતલબ કે આ 4 હોય, આ 4 હોય, આ 4 હોય, આ પણ 4 થાય. હવે જે જોડું છું તો લંબઘન બને છે. હવે શું બને છે તો કે બંને સમઘનને જોડતા રચાતા લંબઘન માટે આ લંબાઈ છે એ તો 4 જ રહેશે, પણ પહોળાઈ છે ને એ 4 + 4 એટલે 8 થઈ ગઈ. ઊંચાઈ છે એ તો 4 જ રહેશે, ઊંચાઈ 4 જ રહી. આ લંબાઈ, આ પહોળાઈ, 4 ને 4 8 થઈ ગઈ. આ જ વસ્તુ ઉપર મૂકી હોત તો ઊંચાઈ 8 થઈ જાય. આની આ જ વસ્તુ આગળ ઘન મૂક્યો હોત તો લંબાઈ 8 થઈ જાય. પણ કોઈ એક પરિમાણ 8 થાય, કોઈ એક પરિમાણ 8 થાય. હો ને? ચાલો, સમજમાં આવ્યું. હવે આપણે આગળ વધીએ તો હવે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB + BH + HL 2 કૌંસમાં 4 × 8, 8 × 4, 4 × 4, 2 કૌંસમાં 8 ચોક 32, 8 ચોક 32, ચોકે ચોકે 16, 64 ને 16 80, એટલે આ થઈ ગયું 160 સેન્ટીમીટર સ્ક્વેર. એકમ લખવાનું ભૂલાય નહીં. ચાલો, આ થઈ ગયો આપણો દાખલો. નેક્સ્ટ, એક અર્ધગોલક. કેવો? એક અર્ધગોલક, એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. અર્ધગોલકની ઉપર એક પોલો નળાકાર બેસાડેલો છે. જો પેલા મગજમાં આકૃતિ આવી ક્લિયર કરો. આ અર્ધગોલક છે, એની ઉપર આપણે પોલો નળાકાર બેસાડેલો છે. પોલો નળાકાર કે જેમાં જગ્યા છે વચ્ચે. અર્ધગોલકનો વ્યાસ 14 સેન્ટીમીટર છે. સો વોટ ઇઝ ધ ડાયામીટર? 14. તો નળાકારનું પણ 14 જ થાય, કારણ કે અહીંયા શું છે, બેસાડેલો એવો શબ્દ પ્રયોગ કર્યો છે. એટલે આના જેટલી ત્રિજ્યા છે એટલી જ નળાકારની ત્રિજ્યા. વાસણની કુલ ઊંચાઈ 13 છે. ઓકે, તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. તો અહીંયા જુઓ, પેલા અર્ધગોલક માટે ડેટા. જો આ દાખલો કઈ રીતે ગણવો એ જુઓ. કયા શેપ માટે વાત કરીએ છીએ? અર્ધગોલક માટે. ડાયામીટર આપ્યું છે 14 સેન્ટીમીટર, તો ત્રિજ્યા થઈ જાય 7 સેન્ટીમીટર. ઓકે, હવે વાત કરીએ નળાકાર માટે. સો નળાકાર માટે પણ ત્રિજ્યા તો એટલી જ થશે ભાઈ, બેસાડેલો છે એટલે ત્રિજ્યામાં કોઈ ફેરફાર થશે નહીં. પણ ઊંચાઈ છે ને એ કુલ ઊંચાઈ માઇનસ ત્રિજ્યા થશે, કારણ કે આ કુલ ઊંચાઈ આખી 13 છે. એમાં મારે જો આટલી જ જોતી હોય તો મારે આટલી છે એ બાદ કરવી પડશે. એટલી કેટલી? તો કે ત્રિજ્યા જેટલી. તો કુલ ઊંચાઈ છે 13 - 7, એટલે ઊંચાઈ થઈ ગઈ 5. સોરી 6, 8 નથી 7 છે, તો 6. ચાલો, ઊંચાઈ 6 થઈ ગઈ. ઓકે, ઓહો, હા, કામ થઈ ગયું. આપણને અંદરની સપાટીનું ક્ષેત્રફળ આપેલ શું છે? પાત્ર. આપેલ પાત્રનું કુલ પૃષ્ઠફળ બરાબર. પોલો છે, અંદરથી સપાટી જોઈએ છે એટલે ઢાંકણું નથી, ખાસ ધ્યાન રાખજો. એટલે ખાલી આવશે નળાકારની વક્ર સપાટી, વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટી 2πRh
અર્ધગોલકની વક્ર સપાટી 2πr². ખાસ આવા પ્રકારના દાખલાઓમાં ધ્યાન રાખવું, કોમન નીકળતું હોય એ બધું કોમન કાઢી લેવાનું. કોમન નીકળ 2πr કોમન નીકળે છે તો h વધે, 2πr કોમન નીકળે છે તો r વધે, પછી જ કિંમત મૂકવાની, તો ગણતરી બહુ સહેલી થઈ જશે. કાંઈ પાઈ વિશે કાંઈ વાત નથી કરી તો 22/7 r7 h પ્લસ r. h કોના? તો જો સાંભળજો, કુલ નહીં હો બેટા, નળાકારના h. કોના h છે? નળાકારના h છે. 6 + r એટલે 7. 7 7 ગયા 22 × 2 = 44, 6 ને 7 13, 13 ચોક 52, 52 ને 5 57, 572 સેન્ટીમીટર સ્ક્વેર થાય. 44 × 13 કરો ને, 13 ચોક 52 ના 2 વધી પડી 5, 13 ચોક 52 ને 5 57, 572 સેન્ટીમીટર સ્ક્વેર. એકમ લખવાનું ભૂલતા નહીં. પૃષ્ઠફળ કીધું છે કલે જાઓ એટલે અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર આવશે. ડન છે? ક્લિયર છે? ચાલો, વાહ ભાઈ વાહ. આગે बढ़े आगे बढ़े आगे बढ़े आगे बढ़े बढ़ते हैं हम आगे. ઓકે, ચાલો 11 મિનિટ થઈ છે. મસ્ત બે દાખલા સૂત્રો કર્યા. ખાસ સૂત્રો છે એટલે તમારા મગજમાં રાખવાના, તો જ આ બધા દાખલાઓ અટેન્ડ કરી શકશો. હવે સૂત્રો તમે જેટલું પણ તમે સૂત્ર છે એ લખીને તૈયાર કરશો તો થશે. મોઢે લખીને પ્રયત્નો કરવાના હો, મોઢે લખીને પ્રયત્ન કરવાના, મોઢે. હા, ભૂલ પડે 2 વાર જોઈ લેવાનું, પાછું લખવાનું, પણ જ્યાં સુધી તમે મોઢે લખતા નહીં શીખો, જાતે લખતા નહીં શીખો, ત્યાં સુધી આ દાખલાઓ નહીં ફાવે. અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. અર્ધગોલકની ઉપર અર્ધગોલકની ઉપર શંકુ લગાવ્યો છે. અચ્છા, હાલો નવો શેપ એવા કે આ અર્ધગોલક છે નાનો એવો, એની ઉપર આપણે શંકુ લગાડી દઈએ, ઢીચુમ ઢીચુમ. ઓકે, તે બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. સો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ રેડિયસ? 3.5 સેન્ટીમીટર. રમકડાની કુલ ઊંચાઈ 15.5 છે. કેટલી છે? તો કુલ પૃષ્ઠફળ શોધો. ઓકે, સૌથી પહેલા અર્ધગોલક માટે ડેટા લખીએ. અર્ધગોલક માટે ત્રિજ્યા આપણને આપી છે 3.5 સેન્ટીમીટર. તો એનું આમ લખી શકું 7/2, અથવા આમ તો રહેવા દો ને 3.5 જ. હવે કરીએ શંકુ માટે. એના માટે ત્રિજ્યા કેટલી છે? 3.5 સેન્ટીમીટર. શંકુની ઊંચાઈ છે એ કુલ ઊંચાઈમાંથી આપણે રેડિયસ બાદ કરવી પડશે ભાઈ. કુલ ઊંચાઈ છે 15.5 માઇનસ 3.5 એટલે 12 સેન્ટીમીટર. હવે જુઓ, શંકુ અને કુલ પૃષ્ઠફળ કીધું છે તો મારે કોણ પિક્ચરમાં આવશે ભાઈ? એલ આવશે પિક્ચરમાં. પાયાર એલ, શંકુની એલ. ઓકે ઓકે, એલ મેળવવાનો છે. કલે જાઓ, શું મેળવવું પડશે આપણે? એલ. L² બરાબર h² પ્લસ r², 12² પ્લસ 3.5², 12² 144, 3.5 એટલે 12.25. તમને એમ થાય કે સાહેબ તમે ગોખી નાખ્યા હોય 35 તમને. ના ભાઈ, મેં ગોખ્યા નથી ભાઈ. એકમનો અંક 5 હોય તો 3 પછી કોણ આવે? જો એકમનો અંક 5 હોય તો આગળના અંક પછીનો અંક લેવાનો, એટલે 3 પછી 4 આવે. કરો એ બેનો ગુણાકાર એટલે 12 અને 5² 25. હવે એવી જ રીતે તમને કોઈ એમ પૂછે કે ભાઈ 75² શું થાય? તો કે 5² 25, 7 પછી કોણ આવે? 8, 7 56, 56 25. શોર્ટકટ છે હો ને. ગણિતને આમ ઝડપી બને, કઈ ગણિતને ઝડપી બનાવવાની જડીબુટ્ટી ન હોય. હા, ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો 144 પ્લસ 12.25 એટલે 156.25 કોના બરાબર? L². તો L બરાબર વર્ગમૂળમાં 156.25. તો 156 નું વર્ગમૂળ કાઢવા માટે આપણે આપણી ટેકનિક છે જ. 156.25 5 ને 1 6 3 સીધો 5 વડે જ ભાગ આવશે. 5 તેરી 15, 5 એકા 5, 5 દુ 10, 25 25, 5 છક 30, 5 દુ 10, 25 25, 25 25, 625, 25 એકા 25. એ તો આવડે ને હવે. 5 અને 25 એટલે 25 ગુણ્યા 5 75 એટલે આ કેટલા મળશે? 7.5 સેન્ટીમીટર. બસ, તો પછી હવે આપણું કામ થઈ ગયું. કલે જાઓ. તો કે હવે આપેલ
રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટી એટલે પાય આર એલ 2 પાય આર સ્ક્વેર પાય આર કોમન એલ પ્લસ 2 આર બસ હવે કિંમતો મૂકી દેવાની પાયની કાંઈ ચોખવટ નથી કરી તો એનો મતલબ કે 22/7 આર એટલે 35/10 3.5 એટલે 35/10 એલ કેટલા આવ્યા 7.5 વત્તા 2 કૌંસમાં 3.5 ચાલો હવે 7 પંજા 35 5 દુ 10 2 11 એટલે અહીં વધા 11 સાડા 3 દુ 7 ને 7 14.5 7.5 વત્તા 3.5 ગુણ્યા 2 એટલે 7 7 ને 7 14.5 11 પંજા 55 11 ચોક 44 ને 5 49 4 11 એકા 11 ને 4 15 ચાલો ચેક કરી લઈએ કોઈ મિસ્ટેક તો નથી ને પાય આર એલ વત્તા પાય આર એટલે 2 આર ઓકે રેડી છે કમ્પ્લીટ છે હા ને ચાલો દાખલાઓમાં હકીકતમાં કાંઈ નથી હોતું તમે ખાલી ખોટા ડરો છો દાખલાઓમાં એવું નથી કે તમને નથી આવડતું પણ તમને પાયાનું ગણિત નથી આવડતું તમને ગણતરી નથી આવડતી સમજે તમને ગણતરી નથી આવડતી બાકી આ ચેપ્ટર બહુ ઇઝી છે છેદ ઉડાડવામાં તમને ક્યાંક તકલીફ પડે છે કૌંસના નિયમોમાં તમને ક્યાંક તકલીફ પડે છે તમારે વર્ક ચેપ્ટર ઉપર કામ કરવાની જરૂર નથી તમારે કામ કરવાની જરૂર છે તમારી ગણતરીઓને મજબૂત કરવાની તમારે કામ કરવાની જરૂર છે તમારા મેથેમેટિક્સના નિયમોને સ્ટ્રોંગ કરવાની હા ને એની જરૂર છે ચાલો નેક્સ્ટ 7 સેન્ટીમીટર બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે ઠીક છે ચાલો 7 સેન્ટીમીટર બાજુવાળો આ સમઘન છે એની ઉપર એક અર્ધગોલક મૂકેલો છે તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો સમઘનની ઉપર અર્ધગોલક મૂક્યો છે હવે તમને એમ પૂછે છે કે મહત્તમ વ્યાસ તો કે અહીં સમઘનની ઉપર મૂકેલ અર્ધગોલકનો મહત્તમ વ્યાસ સમઘનની લંબાઈ જેટલો હોય લંબાઈ જેટલો એટલે કે 7 સેન્ટીમીટર હોય માટે ડી બરાબર 7 સેન્ટીમીટર આર બરાબર 7/2 સેન્ટીમીટર હવે સમઘન માટે તો આપણી પાસે ડેટા છે જ એ બરાબર લ્યો એલ બરાબર લ્યો તમને જે ટેવ હોય એ ચાલે હો બેટા અહીં કોઈ એવું ન હોય હવે સૂત્ર મૂકવામાં ખાસ ધ્યાન રાખવાનું છે તમે જુઓ કુલ પૃષ્ઠફળ કીધું હું હાવ દેશી ભાષામાં સમજાવું આપણે બની જવાનું દાદીમાં શું બની જવાનું દાદીમાં હા સાહેબ એ વાળી શું દાદીમાં બનવું એટલે શું દાદીમાં છે ને આપણને જો કેમ પ્રેમથી માથે હાથ ફેરવે એમ તમારે આની ઉપર હાથ ફેરવવાનો છે જ્યાં જ્યાં તમે હાથ ફેરવી શકો એ સપાટીનું ક્ષેત્રફળ લેતું જવાનું ચાલો એક તો તમને એમ થાય કે સાહેબ આની 6 સપાટીમાં હાથ ફેરવીએ માનો કે બરાબર બીજું તો સાહેબ આ ઉપર આમાં હાથ ફેરવીએ ક્યારે આમ તો અર્ધગોલકની વક્ર સપાટીમાં હાથ ફેરવે પણ સાહેબ અર્ધગોલક જ્યાં મૂકેલો ને વચ્ચે ચકડ્યું છે ત્યાં થોડો આપણે હાથ ફેરવીએ કે એ તો ઢંકાઈ ગયો છે હે એ તો ઢંકાઈ ગયો છે ભાઈ લેટ સપોઝ હું તમને એમ સમજાવું કે આની ઉપર આમ વસ્તુ અર્ધગોલક પડેલું છે રાઈટ લેટ સપોઝ કે હું એમ કહું કે આ માઉસ છે દેખાય છે હાલો આ માઉસ છે અહીંયા મૂકેલું છે કેમ દોરડું ખેંચાતું નથી 2 સેકન્ડ હો ओके कुछ तबाही वाला कांड कर दिया है मैंने रुको ज़रा
સબર કરો, લોચા હો જાવેગા. રહેવા દો ભાઈ, આને રહેવા દો, કાંઈક અઘરું થઈ જાય કારણ વગરનું. અહીંયા માનો કે આ પડ્યું છે, તો હવે મારે હાથ ફેરવવો હોય તો આ સપાટીમાં થોડો હાથ ફેરવો, અહીંયા તો ઢકાઈ ગયું છે ને. માનો 54 સોલિડ પેપર લખ્યું છે, આ 54 સોલિડ પેપર આપણો પેપર સેટ છે, બરોબર. તો હું અહીં માથે અર્ધગોલક મૂકું છું તો એ 54 ઉપર હાથ ન ફેરવી શકું ને. મતલબ હવે શું હું જે લખું છું ને ધ્યાન દેજો. આપેલ પદાર્થનું કુલ પૃષ્ઠફળ, જો અહીંયા ધ્યાન દેજો, સમઘનનું કુલ પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. સમજાણું શું કામ માઇનસ કર્યું? સમઘનનું કુલ લઈ લીધું, હાલો 6 સપાટી, પણ અર્ધગોલકનું લેવું પડશે, એની સપાટી છે, હાથ ફેરવી શકાય. પણ ઓલું અંદરનો ભાગ વર્તુળનો કે જે સમઘનની સપાટી ઉપરનો છે, એ ચકૈડા ઉપર આપણે હાથ નહીં ફેરવી શકીએ. ધેટ્સ વાય વી હેવ ટુ સબટ્રેક્ટ ધ એરિયા ઓફ સર્કલ. હલો, એટલા માટે આને બાદ કરવું પડે. સો સમઘનનું કુલ પૃષ્ઠફળ 6l², અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² માઇનસ πr², કારણ કે વર્તુળનું ક્ષેત્રફળ πr². ચાલો, 6l² પ્લસ πr². આવું કેમ? તો કે 2πr² માઇનસ 1πr², એટલે 1πr², સોરી, વધે. અને હવે મૂકી દો કિંમત 7² પ્લસ 22/7, 7/2, 7/2. છેદ ઉડે તો ઉડાડો. પહેલાં તો આ 6 ગુણ્યા 49 કરો, વત્તા 7 7 ગયા, 2 11 ગયા, 77/2. ચાલો, આ 50 છક 300, એમાંથી 6 બાદ થાય એટલે 294, 6 9 54, 5 6 ચોક 24, 5 29, વત્તા 77/2, એટલે એમ માનો ને 35 ને 3 38.5. કરવાનો સરવાળો અને 38.5, 12, 9 ને 10 ને 3 13, 2 ને 3 332.5. સરવાળા જો મેં શું કામ અહીંયા ગણતરી કરી, બાકી મને સીધું આવડે બેટા આનો સરવાળો કરતા હો. 38માંથી 6 બાદ કરી નાખું ને, એ નાખી દો અહીં 294, એટલે 300 થઈ ગયા, અહીંયા વધ્યા 32, એટલે 332.5. મને આવડે સીધો સરવાળો. પણ મેં આ શું કામ કર્યું? તમે આ પ્રોસેસ કરશો. પોઈન્ટની નીચે જો તમે જોયું જો પોઈન્ટની નીચે પોઈન્ટ, પછી મેં સરવાળો કર્યો. એટલે આવી બાબતો જરા ધ્યાનમાં રાખવી હો કલે જાઉં. ચાલો, આ બધા જવાબો છે. ઓકે, ચાલો. એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. ઓકે, એક સમઘન છે. આ એક સમઘન છે અને એમાંથી લાકડામાંથી એક અર્ધગોલક કાપી લેવામાં આવે છે, એટલે આવી રીતે આમ ખાડો કરી દેવામાં આવે છે. અર્ધગોલકનો વ્યાસ L એ સમઘનની બાજુના માપ બરાબર છે. અર્ધગોલકનો વ્યાસ એ સમઘનની બાજુના માપ બરાબર છે. એટલે આવો આમ ખાડો પાડી દેવામાં આવે છે. તો બાકી પદાર્થનું કુલ સેમ કન્સેપ્ટ પહેલા જેવું. હવે અહીંયા જુઓ, અહીં માપ આપ્યા છે આંકડા નહીં. સમઘન માટે એ બરાબર L,
અર્ધગોલક માટે ડી બરાબર એલ, તો આર બરાબર L/2. હવે અહીંયા જુઓ, આપેલ પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર સમઘનનું કુલ પૃષ્ઠફળ પ્લસ, જો અહીંયા હાથ ફેરવો તો ખાડામાં હું આમ હાથ ફેરવી શકું, મતલબ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ ઓલો ખાડો પાડી દીધો છે તો તમે ઉપરનું જે સપાટી જે છે સમઘન, એની જે વર્તુળ ભાગ છે એ તો હવામાં છે ને, એ તો નીકળી ગયો છે ત્યાં આપણે હાથનો, ત્યાંથી તમે ખાડામાં જ જતો રહે છે, એટલે માઇનસ મારે શું કરવું પડે, વર્તુળનું ક્ષેત્રફળ. ચાલો, સમઘનનું કુલ પૃષ્ઠફળ 6L², અર્ધગોલકનું 2πr² માઇનસ πr², 6L² પ્લસ πr². હવે કિંમત મૂકો, 6 આ L એમ રહ્યો, પાઈ આર શું છે, L/2 નો વર્ગ, એટલે આ થઈ ગયું 6L² પ્લસ πL² ના છેદમાં 4. હવે લસા લઈ લો બેનો, એટલે 6 ચોક 24L² પ્લસ πL² છેદમાં 4, L² કોમન કાઢ લો છેદમાં 4, અને અહીં વધ્યા પાઈ અને અહીં વધ્યા 24, આટલા શું આવે, સેન્ટીમીટર સ્ક્વેર, અથવા સેન્ટીમીટર નહીં, એલ ખાલી આપ્યું છે ને, માપ નથી આપ્યું, તો સેન્ટીમીટર સ્ક્વેર નહીં થાય, એકમ સ્ક્વેર, અથવા ચોરસ એકમ લખવું હોય તો પણ ચાલે, ચોરસ એકમ. આ તમારો જવાબ. ઇઝી, સમજાય, મજા આવી ભાઈ? લોજિક છે, મગજ ખાલી વાપરવાનું છે, વિચારવાનું છે. તમે જે કંઈ પણ તમારી મગજની વિચારવાની શક્તિ છે ને એને કામે લગાડવાનું, બીજું કાંઈ છે નહીં. દવાની એક કેપ્સ્યુલને નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાડેલો હોય તે રીતનો છે. ઓકે, તો અહીંથી આ છે નળાકાર, કુલ 14 છે, આનો વ્યાસ 5 છે, તો આ 5/2 થાય, આ ત્રિજ્યા 5/2 થાય. તો પહેલા તો એક કામ કરીએ, અર્ધગોલક માટેનો ડેટા લખીએ, એટલે થોડી વધારે સરળતા રહે. અર્ધગોલક માટેનો ડેટા, ઓકે, અર્ધગોલક માટે ભાઈ વ્યાસ આપ્યો છે ભાઈ 5 મિલીમીટર, ભાઈ ત્રિજ્યા થઈ જાય 5/2 મિલીમીટર. વાહ ભાઈ વાહ. ચાલો હવે તો કે નળાકાર માટે પણ સાહેબ કંઈક ડેટા લખવો જોશે ને, તો નળાકાર માટે ત્રિજ્યા તો એની જ રહેવાની, પણ ઊંચાઈ છે એ કુલ ઊંચાઈ -2 વખત આર કરવું પડે. કેમ? એક આર આનો બાદ થશે, એક આર આનો બાદ થશે, કુલ છે 14, આમ જાય આ જાય, વચ્ચે નળાકાર મળે, એટલે કુલ ઊંચાઈ છે 14 -5/2 ગુણ્યા 2, એટલે 14 - 5 એટલે 9 મિલીમીટર. દેખાય છે ને? ઓકે, હા થોડું ઘણું દેખાય છે પણ વાંધો નહીં, ફરીથી ઉપર લખ દઉં. તો h મળી ગયું 9 મિલીમીટર. અને હવે આનું કુલ પૃષ્ઠફળ જ્યારે જોતું હોય ત્યારે એમ કહેવાય કે આપેલ કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh. 2 ઘણા પાછા ઓવર સ્માર્ટ છોકરાઓ હોય કે સાહેબ 2 અર્ધગોલકની જગ્યાએ ત્યાં ગોલક લખીએ તો ચાલે. હું હોય ને તો ખોટું પાડું. શું કામ? હાથ જવાબ કદાચ સાચો આવે પણ હું હોય ને તો ત્યાં રાઉન્ડ કરીને અડધો માર્ક કાપી લો. અહીં કે ગોલક છે આખો? નહીં. આકૃતિમાં 2 અર્ધગોલક છે, તમારે સ્પષ્ટપણે લખવું પડે 2 અર્ધગોલક. મારી જેવું કોઈક કડક આવી જાય હેરાન કરવા વાળું, હા ભાઈ, નિયમ તો નિયમ, નિયમ તો નિયમ છે ભાઈ. અહીં કે ગોલક છે નહીં,
જવાબ ભલે સાચો હોય પણ તેમ છતાં અહીંયા તમે ગોલક લખ્યું હોય તો હું રાઉન્ડ કરીને અડધો માર્ક કાપું. અને મને કોઈ પૂછે કદાચ ઉપરથી મોડરેટર કે પેપર ચેક મને ગમે ત્યાંથી બોલાવે, હું એને કહું સ્પષ્ટપણે કે જે વસ્તુ નથી એના માર્ક ન મળે. સીધી વાત છે. હાલો, પણ એટલે જ મને પેપર ચેક કરવા નથી બોલાવતા. હાલો, આ 2πr કોમન કાઢી લો તો અહીંયા વધે h, અને 2πrમાંથી તો 2 તો કોમન નીકળી ગયા છે, તો હજુ એક 2 વધ્યા, અને પાઈ r2 માંથી એક r બહાર વહી ગયો છે એટલે 2r. હવે કિંમત મૂકી દઈએ. r છે 5/2, h 9 પ્લસ 2 કૌંસમાં 5/2. છેદ ઉડે તો કે હા, 2 2 ગયા, 22 5 110. આ કર્યું 22 × 5 110 છેદમાં 7. 9 + 5, કારણ કે આ 2 2 ગયા એટલે 9 + 5. 110/7 × 14, 2 એટલે 220 મિલીમીટર સ્ક્વેર. આ તમારો જવાબ. ક્લિયર? સમજાય? એટલે હાવ ઇઝી દાખલો છે, અને બોર્ડમાં આવા દાખલા જ પૂછાવાની શક્યતા વધારે હોય. જે નામ બડે ઓર દર્શન છોટે. નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર. નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર અને વ્યાસ 1.4 સેન્ટીમીટર છે. બરાબર? અને વ્યાસ છે 1.4. એમાંથી એટલી જ ઊંચાઈ અને એટલા જ વ્યાસવાળો એક શંકુ કાપી લેવામાં આવે. આ શંકુ છે ને કાપી લીધો, ખેંચી લીધો એમાંથી, તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધો. ચાલો, હવે નળાકાર માટે ઊંચાઈ કેટલી છે? 2.4 સેન્ટીમીટર. વ્યાસ કેટલો છે? 1.4 સેન્ટીમીટર. ત્રિજ્યા એની અડધી થાય 1.4/2 સેન્ટીમીટર. ત્રિજ્યા થઈ જાય 0.7 સેન્ટીમીટર. ત્રિજ્યા થઈ જાય 7/10 સેન્ટીમીટર. અને આ 2.4 એટલે 24/10 એટલે 12/5 સેન્ટીમીટર. ચાલો, શંકુ માટે અરે આની ક્યાં અડધું કર્યું? કા એ તો ઊંચાઈ છે. સોરી. શંકુ માટે ઊંચાઈ એટલી જ છે 2.4 સેન્ટીમીટર. ત્રિજ્યા 0.7 સેન્ટીમીટર. અલ્યાવ કુલ પૃષ્ઠફળ કીધું છે તો કોની જરૂર પડશે મારે? એલ સ્ક્વેર બરાબર h² પ્લસ r². 2.4 નો વર્ગ 0.7 નો વર્ગ. 2.4 નો વર્ગ 5.76 દોસ્ત, વત્તા 4.9. નહીં ને? ત્યાં જ આપણે ભૂલ કરીએ. 0.49 આવે એટલે આ થઈ જાય 6.25. કોનું? L². L થઈ જાય 2.5 સેન્ટીમીટર. 7 24 25 ત્રિપુટી છે દોસ્ત. હો ને? આ 7 બરોબર, આ 24 તો આ 25. 0.7 મતલબ 2.4 તો 2.5. અને હવે વધેલા પદાર્થનું કીધું છે. વધેલા પદાર્થનું તો કે નળાકારની વક્ર સપાટી વત્તા શંકુની વક્ર સપાટી વત્તા તળિયું છે ને હજી એઝ ઇટ ઇઝ વર્તુળનું ક્ષેત્રફળ. ચાલો, તો નળાકારની વક્ર સપાટી
2πrh, શંકુની વક્ર સપાટી πrl વત્તા πr સ્ક્વેર, πr કોમન નીકળી જાય તો 2h વત્તા l વત્તા r. અને હવે કિંમત મૂકી દઈએ. પાય એટલે 22/7, 7/10, 2 કૌંસમાં 2.4, અહીંયા આવે 2.5, અહીંયા આવે 0.7. 7 ગયા એટલે 22/10, 4.8, 2.5, 0.7 એટલે 48 ને 7, 55 ને 25, 8 એટલે 22/10 ગુણ્યા 8, 8 દુ 16, 8 દુ 16 એટલે 176/10, 17.6, નિયર અબાઉટ 18 સેન્ટીમીટર સ્ક્વેર. હવે એવું કેમ કર્યું સાહેબ નિયર અબાઉટ? તો કે બેટા આપણને શું કીધું છે? નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધો. એટલે 17.6 છે એની નજીક આશરે કિંમત કોણ થાય? 18 થાય. કોણ થાય? 18 થાય. હલો ભાઈ, હું ગેરંટી સાથે કહું છું, આ મારા જેટલા આ બધા વિડીયો જે લોકો જોઈ લેશે ને, આ વિડીયો જે જોઈ લેશે ને એના કન્સેપ્ટ મસ્ત મજાના ક્લિયર થઈ જશે. બરાબર? વિદ્યાર્થીઓ ખાસ તકેદારી રાખીને આ બધા સેશન અટેન્ડ કરો અને તમને ફાયદો જ છે. ફાયદો જ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને, અહીંયા આકૃતિ 13 નહીં આવે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, હાલો રેડી ને? ચાલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનો શોપીસ બનાવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 10, પાયાની ત્રિજ્યા 3.5, તો કુલ પૃષ્ઠફળ, વાહ ભાઈ વાહ. પેલા તો અર્ધગોલક માટે ડાયરેક્ટ જ લખીએ, અથવા નળાકાર માટે, જેના માટે એવું કોઈ નિયમ ગોખતા નહીં પાછા કે આ દાખલામાં પહેલા અર્ધગોલક લખવાનું ને ઓલા દાખલામાં પહેલા નળાકાર લખવાનું ને. ચલો, અને નળાકાર માટે r થઈ ગયા 3.5 સેન્ટીમીટર, h છે આપણી પાસે 10 સેન્ટીમીટર. તો આપેલ શોપીસનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ક્યાં ક્યાં હાથ ફેરવી શકાય? તો કે આમાં ફરતી કોર હાથ ફેરવી શકાય. ઉપર એક અર્ધગોલકની વક્ર સપાટી થાય, નીચે એક અર્ધગોલકની વક્ર સપાટી થાય, એટલે પ્લસ 2 કૌંસમાં અગેન અહીંયા કોઈ ગોલક લખીને દોઢું ન થતું. ચાલો, નળાકારની વક્ર સપાટી 2πrh, 2πr સ્ક્વેર. ચાલો, ઘનફળ હોત ને તો આ 2 માઇનસ કરવા પડે, પણ આપણને શું કીધું છે? કુલ પૃષ્ઠફળ. તો ઘનફળનું સૂત્ર અહીંયા πr સ્ક્વેર h માઇનસ 2 × 2/3 πr ક્યુબ. હને? હા, ઘનફળ હોત તો એ મસાલો નીકળી જાય તો માઇનસ કરવું પડે. h પ્લસ 2 બહાર નીકળી ગયા, પાઈ બહાર નીકળી ગયા, r એટલે 2r. બસ, તો હવે કિંમત મૂકો. 2 22/7, r 3.5 છે, હું નામ લખી શકું 7/2, 3.5 અને 7/2 સેન્ટીમીટર, 7/2, h 10, 2 કૌંસમાં 3.5. સાહેબ અહીંયા કેમ તમે 3.5? જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવાનો. અહીં સીધા 7 થઈ જશે. જો 22, 3.5 દુ 7 ને 10 17 દુ 34, 34 ને 3 37. ચાલો, રેડી? ક્લિયર? યસ. તો આ હતું આપણો પાર્ટ 1, એટલે કે 12.1. હજી 12.2 નો સ્પેશિયલ સેશન લઈને આવીશ. સો જોડાયેલા રહો, દરેક વિડીયો જુઓ, કમેન્ટ કરો, લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. નીચે પ્લેલિસ્ટ જનરેટ કર્યું છે આખું, એવો બધાય ચેપ્ટર તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે. બસ ભણો, આગળ વધો, શીખો, એ જ અમારો ઇન્ટેન્શન છે. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.
જય ગણિત.